વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ। ધોરણ 11 માં આપણે સમતલમાં ગતિ ચેપ્ટરમાં શીખીએ છીએ। રેડી? આમ તો બહુ ચેપ્ટર હવે નાનું એવું બાકી રહ્યું છે। આપણે આજે જે લેક્ચર જોઈએ છે ખૂબ જ અગત્યનો એક જ ક્વેશ્ચન જોવાના છે, બરાબર? અને તમારા માટે ખૂબ જ આઈએમપી ટોપિક છે, બરાબર? ઘણી બધી વાર એમાંથી એમસીક્યુ તમારે પૂછાઈ ગયા છે નીટ જેડબલઈ માં। તો આ ટોપિકનું નામ છે આપણું પ્રક્ષિપ્ત ગતિ। તમને થશે આ કયા પ્રકારની ગતિ છે મિત્રો? પ્રક્ષિપ્ત ગતિ, બરાબર? સૌપ્રથમ પહેલા તમને એની માહિતી આપીએ, પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? રેડી? તો ચાલો આપણે જોઈએ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું થશે। બહુ સિમ્પલ ટોપિક છે કે જ્યારે પદાર્થ હવામાં જ્યારે તમે ફેંકતા હોય ને ત્યારે જ્યારે હવામાં ગતિ કરતો હોય એ જે ગતિ જે છે એને આપણે કઈ પ્રકારની ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ। તમને એમ થશે આ કેવા પ્રકારની ગતિ છે? તો ચાલો એના માટે એક એક્ઝામ્પલ આપું છું કે અહીંયાથી આ જે દડો જે છે એને અહીંયાથી ફેંક્યો તો તમે જોશો આપણે કઈ રીતે ગતિ છે સમજતા હોઈએ છીએ। પ્રક્ષિપ્ત ગતિ ખરેખર કઈ રીતે થતી હોય છે આપણે સમજાવીએ છીએ। રેડી? જ્યારે આ દડાને અહીંયાથી ફેંકવામાં આવે ત્યારે આ દડો છે આવી રીતે ગતિ કરે ઉપરથી નીચે, બરાબર છે? આવી રીતે તમે ગતિ કરાવી શકો છો। જ્યારે દડાને ફેંકવામાં આવે ત્યારે તમે ગતિ જોશો કયા પ્રકારની હોય છે? તો બે હાથ દરમિયાન જ્યારે દડો હવામાં ઉડતો હોય, ઉડ્ડયન દરમિયાન જે ઉડ્ડયન બોલી શકો છો એ દરમિયાનની ગતિને આપણે કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહે છે। એટલે આપેલો દડો જે છે એ અહીંયાથી ગતિ કરીને આવી રીતે નીચે આવશે। આ જે ગતિ છે ને આપણે કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ। સમજાણું તમને? એટલે કે અહીંયાથી જ્યારે દડાને ફેંકવામાં આવે ત્યારે તમે જોશો પ્રકારની દડાની ગતિ કયા પ્રકારની છે, બરાબર છે? આ જે દડાની ગતિ જે છે એને આપણે કઈ ગતિ કહીએ છીએ મિત્રો? પ્રક્ષિપ્ત ગતિ। તો સમજો કે દડાને છે એ v વેગથી ફેંકવામાં આવે અને થીટા ખૂણે, આ અક્ષ છે, અહીંયા જે છે આપણે આ દડાને છે અહીંયાથી ફેંકીએ છીએ। રેડી? તો આ દડો છે ગતિ કરીને આવી રીતે ઉપરથી નીચે આવશે। સમજાય છે તમને? એટલે અહીંયાથી દડાને થીટા ખૂણે આપણે ફેંકીએ છીએ। જો અહીંયાથી દડો છે થીટા ખૂણે જશે તો તમને ખ્યાલ છે કે આપણે સદિશ જ્યારે દોરીએ છીએ કોઈ પણ સદિશ, બરાબર, એના ખૂણાની નજીકનો ઘટક હોય તો આપણે એને cos થીટા કહીએ છીએ સદિશનું મૂલ્ય, અને આ ઘટક છે ને આપણે કયો ઘટક કહીએ છીએ? સામેનો ઘટક sin થીટા। એટલે કે આ ઘટકને sin થીટા પણ કહી શકો છો, બરાબર છે? આ જેટલું હોય એટલા જ આ મૂલ્યનું હોય, આ હોય એટલું આ મૂલ્યનું હોય। તો આવી રીતે તમે બે ઘટક પાડો છો, બરાબર? તો સૌપ્રથમ પહેલા ઘણા બધા પ્રકારની આવી ગતિ છે આપણે જોઈ ગયા છીએ। પ્રક્ષિપ્ત ગતિની અંદર પદાર્થ છે એ ઉડ્ડયન હોય, ઉડ્ડયનમાં હોય એ દરમિયાનની ગતિને, એટલે અહીં ટૂંકમાં લખી દઉં છું સમજવા માટે છે। ક્વેશ્ચન જ્યારે લખવામાં આવે ત્યારે તમે લખી શકો છો, જ્યારે આપણે લખીએ છીએ જ્યારે પદાર્થ ઉડ્ડયનમાં હોય તે દરમિયાનની ગતિ। તમે જોયું છે ફૂટબોલના દડાની ગતિ મિત્રો, બરાબર છે? અહીંયાથી જોશો કે આ પદાર્થને અહીંયાથી આપણે ફેંકવામાં આવે, તમે જોશો, જોયું તમે? અહીંયાથી પદાર્થ આવી રીતે નીચે આવે છે। ફરી એકવાર આપણે ટ્રાય કરીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થને અહીંથી ફેંકવામાં આવે ત્યારે તમે જોશો કે આ પ્રકારની ગતિ થાય છે। અહીંયાથી પદાર્થ જઈને આવી રીતે નીચે આવે છે, બરાબર? તો આવી ગતિને આપણે કઈ પ્રકારની ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ, બરાબર? ફૂટબોલના દડાની ગતિ છે, બેઝબોલના દડાની ગતિ છે। તો જેની અંદર આવો દડો છે એ ઉડ્ડયનમાં હોતો હોય અને આવી રીતે ગતિ કરતો હોય દરમિયાનની ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ। તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય સમજૂતી મળી ગઈ તો આપણે હવે ક્વેશ્ચન જ શરૂ કરીએ છીએ। પ્રશ્ન લખીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવવાનું છે આપણે। શેનું સમીકરણ મેળવવાનું છે? પ્રક્ષિપ્ત ગતિનું ગતિપથનું સમીકરણ। એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની કેવા પ્રકારનો પથ હોય એની ગતિપથનું સમીકરણ મેળવવાનું છે। અહીં આપણે લખી દઈએ છીએ ગતિપથનું સમીકરણ મેળવો, બરાબર છે? તો પહેલા તો તમને સમજાવીએ કે પ્રક્ષિપ્ત ગતિ કયા પ્રકારની હોય છે, કઈ રીતે ગતિ કરતો હોય છે। બધા જે પણ મેં તમને હમણાં આકૃતિથી સમજાવી છે માહિતી
જ્યારે પદાર્થ અહીંયાથી ગતિ કરતો હોય, બરાબર છે, આવી રીતે નીચે આવે પદાર્થ, ફરીથી પદાર્થ અહીંયાથી જ્યારે ગતિ કરીને નીચે આવતો હોય ત્યારે એની બે પ્રકારની ગતિ છે, તમે જોશો. એક ગતિ જે છે એ આ ટાઈપની છે, જોશો. એક x અક્ષમાં જશે અને એક ગતિ છે એ y અક્ષમાં છે. જો પદાર્થ આ રીતે ગતિ કરે છે, જો તમે અહીં ખાસ આ x અક્ષની ગતિ છે એટલે આમ પણ જતો હશે ને ઉપર પણ જતો હશે. જો અહીંયાથી પદાર્થને ફેંકું તો આવી રીતે જાય છે, રાઈટ. પણ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પર આવે ત્યારે આ જે y અક્ષ ઉપરનો વેગ છે એ ઘટી જશે. જો ત્યારબાદ એનો વેગ નીચેની તરફ વધી જશે, આવી રીતે, બરાબર છે. ઉપર જ્યારે પદાર્થનો વેગ અહીંયા હોય ત્યારે એનો વેગ 0 થઈ જાય, x અક્ષનો વેગ હાજર હોય અને અહીંયા પદાર્થ આવી રીતે જાય. તો આવી રીતે પદાર્થ છે ગતિ કરે, મેક્સિમમ ઊંચાઈ પર એનો વેગ 0 થઈ જાય, ત્યારબાદ નીચેની તરફ એનો વેગ અને x અક્ષનો વેગ શરૂ રહે છે. એટલે બે પ્રકારના વેગ છે પદાર્થના હોય છે. આ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. તો વ્યાખ્યા લખી દઈએ. જો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, અહીંયા વ્યાખ્યા આપણે લખીએ છીએ પ્રક્ષિપ્ત ગતિની, જો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત કરીએ તો બે પ્રકારની ગતિ થઈ. x અક્ષ ઉપર ગતિ કરતો હતો, બરાબર, એને આપણે અચળ વેગી ગતિ કહીએ. મુક્ત કરતા અચળ વેગ મિત્રો જ્યારે x અક્ષ ઉપર જ્યારે ગતિ કરતો હોય પદાર્થ ત્યારે એનો વેગ કેવો હોય? અચળ વેગ, બરાબર. અહીંયાથી પદાર્થને આમ ફેંકો તો x અક્ષનો વેગ હંમેશા કેવો રહેશે? અચળ વેગ. કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો x અક્ષનો વેગ જે છે હંમેશા કેવો હશે? એક સમાન મળે, બરાબર છે. વેગ અચળ હોય તો આપણે શીખી ગયા છે એનો પ્રવેગ કેવો હોય? શૂન્ય હોય, બરાબર છે. પ્રવેગ એમાં x અક્ષમાં હોય નહીં. અચળ વેગી ગતિ અને બીજોનો કઈ દિશામાં વેગ છે? ઉપરની દિશામાં. ઉપરની દિશામાંનો વેગ જે છે એને ઉધ્વ દિશામાં. જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવતો હોય, બરાબર છે, જો x અક્ષમાં ગતિ કરતો હોય તો એનો પ્રવેગ એ હોય, ઉપર જતો હોય તો એનો ગુરુત્વ પ્રવેગ g હોય, નીચે આવતો હોય તો એનો ગુરુત્વ પ્રવેગ g હોય, બરાબર છે. ઉપર જાય તો એને -g લો છો, નીચે આવે તો એને +g લો છો. ગતિની વિરુદ્ધ દિશામાં એનો પ્રવેગ જે છે અવરોધાય, બરાબર છે. ગતિને અવરોધે એટલે આ પ્રવેગને આપણે માઈનસ લઈએ છીએ, નીચે આવે એટલે વેગ વધે તો g જે છે આપણે પ્લસ લઈએ છીએ. રેડી? તો અચળ વેગી ગતિ અને બીજી કઈ ગતિ છે? તો કે ઉધ્વ દિશામાં ગુરુત્વ પ્રવેગ g સાથેની જે ગતિ હોય, g સાથેની ગતિને કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહે છે, બરાબર છે. વ્યાખ્યા બહુ સિમ્પલ છે. બે પ્રકારની ગતિ થતી હોય પદાર્થની. જ્યારે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે x અક્ષમાં ગતિ કરતો હોય અને x અક્ષની ગતિ છે એ અચળ વેગી ગતિ હોય અને ઉધ્વ દિશામાં ઉપર જતો હોય એ દરમિયાનની ગતિ હોય અને આપણે ગુરુત્વ પ્રવેગી ગતિ કહીએ છીએ. રાઈટ? તો આવી બે પ્રકારની જ્યારે બે ડાયમેન્શનમાં ગતિ થતી હોય એ દરમિયાનની ગતિને આપણે કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ. હવે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું સમીકરણ બનાવવાનું છે. તો ચાલો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો છે સૌપ્રથમ પહેલાની આકૃતિ દોરીએ અને સમજૂતી મેળવીએ કે કઈ પ્રકારની ગતિ કરીએ છીએ અને કેવા પ્રકારની આકૃતિ છે તમારે ડ્રો કરવાની છે. આ x અક્ષ છે, આ y અક્ષ. સમજો કે અહીંયા કોઈ પદાર્થ છે, બરાબર છે, અને આ પદાર્થ છે એને અહીંયાથી ફેંકવામાં આવે છે. તો પદાર્થને ફેંકવામાં આવે તો એની ગતિ આ દરમિયાન આવી છે. રાઈટ? તો અહીંથી આપણે દર્શાવીએ છીએ પદાર્થ છે આ પ્રકારની ગતિ કરે છે જેને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ઓકે. હવે v વેગથી ગતિ કરતો હોય, સમજો કે અહીંયાથી પદાર્થ છે એ આપણને ખબર છે પદાર્થનો વેગ હંમેશા કઈ દિશામાં હોય? તો કે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. આ સમજોનો પ્રારંભિક વેગ છે જે x અક્ષ સાથે θ ખૂણે જાય છે, બરાબર છે. એટલે આ પદાર્થ છે એ અહીંયાથી v વેગથી પ્રક્ષિપ્ત થાય છે. તો એની ખૂણાની નજીકનો ઘટક પડશે અને સામેનો ઘટક પડશે. જે બંને ઘટકો આપણે સમજી ગયા છે કઈ રીતે પાડવાનો હોય છે. અને ખૂણાની નજીકનો ઘટક કયો પડશે? vx પડશે એક, અને આ બાજુનો ઘટક કયો પડશે? vy પડશે.
vx બરાબર કયો ઘટક થશે તો કે v0 cos θ અને અહીં કયો ઘટક પડશે v0 sin θ. રેડી? તો જ્યારે પદાર્થને અહીંયાથી ગતિ કરવામાં આવે ત્યારે આપણે હંમેશા કહી ગયા છીએ કે એક વેગ અહીંયા પડે છે, એક વેગ અહીંયા પડે છે. રેડી? y અક્ષનો વેગ. આ બિંદુએ આવશો તો મને હમણાં જ આપણે કીધું એમ કે અચળ વેગી ગતિ x અક્ષનો વેગ હંમેશા અચળ રહેશે. અહીંયા આવશો મહત્તમ ઊંચાઈએ તો એનો વેગ હંમેશા અચળ રહેશે. અહીંયા આવશો તો એનો વેગનો x અક્ષ અચળ રહેશે. અહીંયા આવશો તો વેગનો x અક્ષ અચળ રહેશે. રાઈટ? આ બહુ સિમ્પલ ટોપિક છે. અને જ્યારે ઉપર જતો હશે ત્યારે ધીમે 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 એનો વેગ ઘટે મિત્રો. અહીંયાથી જ્યારે પદાર્થની ઉપર જાવ ત્યારે શરૂઆતમાં વેગ વધારે હોય, ત્યારબાદ ઉપર જશે તો અહીંયા વેગ એનો 0 થઈ જશે. એટલે y અક્ષનો વેગ અહીંયા 0 થઈ જશે. તો એ આપણે દર્શાવી દઈએ કે અહીં જે છે એ વેગ ઘટે. આ છે y અક્ષનો વેગ છે. અહીં જોશો તો y અક્ષનો વેગ 0 થઈ જશે એટલે ઉપર જવાની જગ્યાએ ક્યાં આવશે? એ નીચે આવશે. આ જે છે -vy વેગ થશે. રાઈટ? એટલે નીચેની તરફ છે એનો વેગ vy થઈ જશે. આ પ્લસ હોય તો નીચેની તરફનો કેવો હોય? માઈનસ હોય. તો આ પ્રકારની જે ગતિ જે છે એને આપણે કઈ ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. બહુ સિમ્પલ ટોપિક છે. અચળ પ્રયોગી ગતિના સમીકરણો જે છે એ આપણે આની અંદર મૂકવાના છે અને સોલ્વ કરવાના છે. અચળ પ્રયોગી ગતિના સમીકરણો કયા કયા હતા એ તમે શીખી ગયા છો અને ન શીખ્યા હો તો એક વખત અહીં લખી દઉં છું. અચળ પ્રયોગી ગતિના સમીકરણો. પહેલું કયું સમીકરણ હતું? v બરાબર v0 at. આ અચળ પ્રયોગી ગતિનું સમીકરણ. પછી કયું સમીકરણ હતું? d બરાબર v0t + 1/2 at². આ બીજું સમીકરણ હતું. બરાબર છે? ત્યારબાદનું આપણું ત્રીજું સમીકરણ લખીએ છીએ v² v02 બરાબર 2ad. આ આપણું ત્રીજું સમીકરણ. આ અચળ પ્રયોગી ગતિના સમીકરણો છે મિત્રો. બરાબર? બહુ સિમ્પલ ટોપિક છે. અચળ પ્રયોગી ગતિના સમીકરણો છે. હવે આનો ઉપયોગ કરી અને આપણે ગતિપથનું સમીકરણ બનાવવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ પહેલા આપણે પ્રવેગ લખી દઈએ. પ્રવેગ કઈ દિશામાં છે? પ્રક્ષિપ્ત ગતિમાં આપણે જોઈએ કે પ્રવેગ છે કેવા છે. આમાં જોઈશો તો કે x અક્ષ ઉપર પ્રવેગ કેવો છે? 0. કારણ કે વેગ કેવો છે? અહીં લખ્યો છે અચળ વેગ. તો અહીં આપણે લખી દઈએ કે ax દિશામાં પ્રવેગ 0 છે, જ્યારે ay દિશામાં પ્રવેગ આપણને આપ્યો છે. જો ઉપરની દિશામાં લેશો તો +g, નીચેની દિશામાં લેશો તો -g. અહીં હું લખી દઉં છું -g. કઈ દિશામાં છે? શિરોલંબ અધો દિશામાં. અધો દિશામાં. આને છે ઉધ્વ દિશા કહેવાય. આ જે દિશા છે ને કઈ દિશા કહેવાય? અધો દિશા. રેડી? શિરોલંબ એટલે આ જે છે સમક્ષિતિજ અને આ છે એને લંબ હોય એને શિરોલંબ કહી શકો છો. રાઈટ? એટલે આ રીતે મેં શિરોલંબ ઉધ્વ દિશામાં ઉપર જાવ તો +g, નીચે આવો તો -g લેવાનું. તો આ મેં તમને દર્શાવી દીધું. હવે એના શરૂઆતના વેગ કેટલા છે? બરાબર છે? x અક્ષ અને y વેગમાં શરૂઆતના વેગ કેટલા છે? આપણે વેગનું સમીકરણ મૂકવાનું છે. તો અહીં આપણે લખી દઈએ છીએ કે પ્રારંભિક વેગ v0. આપણે લખીએ છીએ પ્રારંભિક વેગ. પ્રક્ષિપ્ત ગતિનો પ્રારંભિક વેગ કયા સમીકરણ ઉપરથી? v બરાબર v0 at પરથી મેળવીએ. આ સમીકરણ હમણાં લખી દે. અચળ પ્રયોગીનું છે. તો ચાલો x અને y અક્ષના વેગ અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ. અહીંયા લખીએ પ્રારંભિક x અક્ષ પર. x અક્ષ પરનું સમીકરણ લખીએ છીએ vx બરાબર પ્રારંભિક વેગ કેટલો છે? જોશો અહીં ઘટક આપેલો છે v0 cos θ. પ્રવેગ કેવો થઈ જશે? 0. અને આપણે નામ આપી દઈએ 1. મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, પ્રવેગ છે એ x અક્ષ ઉપર અચળ વેગ છે એટલે પ્રવેગ કેવો થશે? 0. y અક્ષ પર કઈ રીતે થશે? vy બરાબર અહીં કિંમત મૂકી દઈએ v0 sin θ. અહીંયા y અક્ષ ઉપર તમે જોશો તો પ્રવેગ મેં કેવો લીધો છે? શિરોલંબ નીચેની તરફ. તો અહીં પ્લસ છે ને આપણે લખીએ છીએ -gt. સમીકરણ 2 એની જગ્યાએ મેં -g મૂક્યું છે. y અક્ષ ઉપરનો પ્રવેગ એ y અહીં કિંમત મૂકી દીધી. રાઈટ? તો આ બે સમીકરણ પહેલા તમારે બનાવી લેવા. બહુ સિમ્પલ છે. ફરી એકવાર રિવિઝન કરું છું. પદાર્થ છે એ x અને y અક્ષ ઉપર જ્યારે ગતિ કરતો હોય આવી બે પ્રકારની ગતિ છે ને કઈ ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ.
x અક્ષનો વેગ જે છે એ હંમેશા કેવો હોય અચળ કોઈ પણ બિંદુએ x અક્ષનો વેગ અચળ હોય y વેગનો વેગ ધીમે ધીમે ઘટે મહત્તમ ઊંચાઈ 0 થઈ જાય ત્યારબાદ કેવો આવશે નીચે આવશે બરાબર છે આ ઊંચાઈ જે છે એને મહત્તમ ઊંચાઈ h કહેવાય જેનું પણ આપણે સમીકરણ મેળવવાનું છે ત્યારબાદ x અક્ષનો વેગ 0 હોય કારણ કે વેગ અચળ હોય તો પ્રવેગ એનો કેવો હોય મિત્રો શૂન્ય કારણ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર એ માટે લાગતો સમય y અક્ષનો વેગ ઉર્ધ્વ દિશામાં હોય તો પ્લસ લેવો નીચેની તરફ હોય તો માઈનસ g લેવો પ્રારંભિક વેગ એના કેવા છે v v0 cos θ પરથી આપણે લખીએ vx v0 cos θ અને vy v0 sin θ ઉપરની તરફ આપણે લઈએ છીએ -g સોરી અહીંયા જે છે શિરોલંબ કઈ દિશામાં થશે શિરોલંબ ઉર્ધ્વ દિશા ઉર્ધ્વ એટલે ઉપરની તરફ એને અવરોધ લાગે ગુરુત્વ પ્રવેગનો બરાબર એટલે આપણે માઈનસ લખીએ છીએ તો આ x અને y અક્ષ ઉપરના વેગ થઈ ગયા બરાબર છે હવે આપણે કાપેલું અંતર લઈ લઈએ x અક્ષ ઉપર કાપેલું અંતર અહીંયા આપણે લખીએ છીએ કાપેલ અંતર x અક્ષ ઉપર કેટલું અંતર કાપે અને y અક્ષ ઉપર એટલે આપણું ગતિપથનું સમીકરણ હમણાં મળી જશે એવો રસ્તો કે જેમાં x અને y અક્ષનો ઉલ્લેખ આવતો હોય એવા સમીકરણને આપણે એનું ગતિપથનું સમીકરણ કહીએ છીએ તો કાપેલું અંતર કેટલું થશે આપણે સમીકરણ હમણાં લખ્યું d v0t + 1/2 at² પરથી આપણે બનાવીએ x અક્ષ ઉપર લખવું હોય તો આપણે લખીએ x અક્ષ પર અહીં લખી દઈએ x પ્રારંભિક વેગ કેટલો છે x અક્ષનો v0 cos θ મૂકી દઈએ v0 cos θ * t ઉપરની તરફ જાય છે બરાબર છે પ્રારંભિક એટલે અહીંયા a ની જગ્યાએ -1/2 અને સોરી x અક્ષ ઉપર પ્રવેગ કેવો છે શૂન્ય એટલે અહીંયાથી નહીં નીકળે x અક્ષનો પ્રવેગ શૂન્ય અચળ વેગ હોય આને નામ આપી દે આપણે રેડી આટલું તમે ફટાફટ લખી લો એટલે આપણે આગળની જે પોઈન્ટ છે એ દર્શાવતા જઈએ અહીંયા આપણે ક્વેશ્ચન કાઢીએ છીએ અને ત્યાં આપણે આગળની થિયરી કરતા જઈએ તો જોઈએ હવે y અક્ષ ઉપર આપણે લખીએ છીએ y અક્ષ પર તો y અક્ષ ઉપર કઈ રીતે થશે તો x છે ત્યાં આપણે લખીએ y v0 t + 1 v0 ની જગ્યાએ આપણે શું લખવાનું છે એનો ઘટક y અક્ષ ઉપરનો v0 sin θ * t પ્લસ છે ત્યાં માઈનસ કારણ કે ઉપર જાય એટલે માઈનસ અને a છે અહીંયા g 1/2 gt² આને નામ આપી દે આપણે 4 રેડી તો આ ટોપિક આપડા ખૂબ જ સહેલા છે હવે તમે અહીંયા જોશો કે x અક્ષનું જે સમીકરણ છે x અક્ષ એમાંથી સમયને કરતા બનાવીએ અને એની કિંમત આપણે અહીં સમય જ્યાં છે ત્યાં મૂકી દઈએ તો x અને y અક્ષ બે આવી જશે તો અહીં આપણે લખીએ છીએ સમીકરણ 3 પરથી સમયને કરતા બનાવો તો શું થશે સમય x ના છેદમાં v0 cos θ આને કરતા બનાવશો એટલે આ પદના છેદમાં જશે આ કિંમત છે સમયની પરથી સમીકરણ 3 ની કિંમત આ જે છે એ શામાં મૂકીએ છે સમીકરણ 4 માં મૂકતા તો ચાલો આ કિંમત અહીં મૂકી દઈએ લખાવશો y v0 sin θ જ્યાં t છે એની કિંમત મૂકી દઈએ x ના છેદમાં v0 cos θ -1/2 g t નો વર્ગ એટલાનો વર્ગ કરી દેશો x નો વર્ગ છેદમાં v0 નો વર્ગ અને cos² θ મિત્રો આવી રીતે સમીકરણ બને હવે v0 ઉપર નીચે સરખા છે ઉડી જશે sin ના છેદમાં cos એટલે આપણને ખબર છે શું લખાય tan θ તો y tan θx minus અહીં આપણે લખીએ છીએ gx નો વર્ગ છેદમાં 2v0² cos² θ આજે આપણું સમીકરણ બનાવ્યું છે મિત્રો ખાસ આના MCQ પણ આવે છે આ સમીકરણ આપણું પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે ગતિપથનું સમીકરણ જેમાં x અને y અક્ષ આવતો હોય એવું સમીકરણ આપણે પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ કહીએ છીએ બરાબર આ સમીકરણ તમારે ખાસ MCQ માં આવશે યાદ રાખવાનું છે તૈયાર કરવાનું છે સમીકરણની ગણતરી બહુ સહેલી છે અચળ પ્રયોગી ગતિના સમીકરણો છે એમાં x અને y અક્ષની કિંમત મૂકી દીધી છે હવે આ સમીકરણ છે આ સમીકરણ કોના જેવું છે તો આપણે સરખાવીએ y mx ± c y
ax + bx² અથવા તો y બરાબર mx + c તમે કહી શકો છો, બરાબર છે, y બરાબર mx + c. તો આ સમીકરણ જે છે એ પરવલય સમીકરણ છે. m એ ઢાળ બતાવે છે, m એ આપેલા પદાર્થનો ઢાળ બતાવે છે, બરાબર છે, tan θ એ ઢાળ બતાવે છે, c એ છેદન બિંદુ બતાવે છે, બરાબર, કોઈ પણ બિંદુએ g ના છેદમાં 2v02 cos² θ એ આપણું છેદન બિંદુ છે જે તમે દર્શાવી શકો છો આપેલા ગ્રાફની અંદર. તો મિત્રો આ જે પોઈન્ટ જે છે આ y બરાબર mx + c એ પરવલય સમીકરણ છે, બરાબર. એટલે ગતિપથ છે એને પરવલય ગતિપથ કહીએ છીએ. કેવો ગતિપથ કહીએ છીએ? તો આપણો જે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ છે એ પરવલય ગતિપથ છે. ફરીથી y બરાબર tan θ mx + c એની સાથે તમે જો સરખાવશો તો tan θ એ m એટલે ઢાળ છે, x અહીંયા છે, c એટલે છેદન બિંદુ છે, આ આપણું છેદન બિંદુ છે જેને તમે આની સાથે સરખાવી શકો છો, બરાબર છે. ઘણા બધા દાખલાઓ MCQ ની અંદર આવું સમીકરણ આપ્યું y બરાબર અહીંયા તમને કોઈ મૂલ્ય આપ્યું હોય 30 40 40x તો tan θ સાથે સરખાવો તો તમારે ખૂણો મેળવવાનો હોય છે, એ તમે આની સાથે સરખાવીને મેળવી શકો છો. આ સમીકરણ છે પરવલય ગતિપથનું સમીકરણ છે. એટલે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ જે છે એને પરવલય કહેવાય, બરાબર છે. બહુ સિમ્પલ ટોપિક છે, તમારે લખવાનું છે, દર્શાવવાનું છે. અહીંયા સુધીનો આપણો ક્વેશ્ચન પૂરો થાય. ક્વેશ્ચન શું હતો? પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. હવે આપણે બીજા સમીકરણો મેળવવાના છે એક્સ્ટ્રા, જે તમને સાથે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછે તો કે ક્વેશ્ચન એવા પૂછે કે અહીંયાથી મહત્તમ ઊંચાઈ કેટલી હોય, ઊંચાઈનું સમીકરણ કેટલું હોય, મહત્તમ ઊંચાઈ માટે કેટલો સમય લાગ્યો પહોંચવા માટે, બરાબર છે. પછી અહીંયાથી જ્યારે નીચે આવે તો પ્રક્ષિપ્ત કર્યો હોય ત્યાંથી નીચે આવે દરમિયાન કેટલો સમય લાગે અને કેટલું અંતર કાપે, આ અંતર, એ અંતર આપણું મેળવવાનું છે. તો આપણે બીજા 4 સમીકરણ બનાવવાના છે જે પણ આપણા દાખલા માટે ખૂબ અને ખૂબ અગત્યના છે. અહીંયા સુધીનું વ્યવસ્થિત એકવાર તમે લખી લેશો, ન સમજાય તો એકવાર ફરીથી ટોપિકને રિપીટ કરશો એટલે તમે સહેલી રીતે સમજી શકો છો. ચાલો, તો પ્રક્ષિપ્ત ગતિની અંદર જ્યારે પદાર્થને અહીંયાથી ફેંકવામાં આવે અને અહીંયા પહોંચે તો એના માટે કેટલો સમય લાગશે? મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. તો આપણને ખ્યાલ છે કે મહત્તમ ઊંચાઈ તમે જોશો, મહત્તમ ઊંચાઈ વેગનો કયો ઘટક 0 છે? વેગનો vy ઘટક કેવો છે? 0. મહત્તમ ઊંચાઈ વેગનો vy ઘટક કેવો છે મિત્રો? 0 છે. રેડી? તો અહીંયા આપણે લઈ જઈએ છીએ મહત્તમ ઊંચાઈ વેગનો vy ઘટક 0 છે. v બરાબર v0 પ્લસ at પરથી હમણાં વેગનું સમીકરણ બનાવ્યું તો લખીએ vy બરાબર y ઘટક માટે કયો ઘટક જવાબદાર છે વેગનો? તો કે વેગનો ઘટક આપણને ખબર છે v0 sin θ અને આ કયો ઘટક જવાબદાર છે v0 cos θ. તો વેગની જગ્યાએ y અક્ષનો વેગ લખું છું v0 sin θ. ઉપર જાય ત્યારે -gt મેક્સિમમ હાઈટ ઉપર લાગતો સમય જેને આપણે tm કહીએ છીએ. ઉપર જાય ત્યારે માઈનસ a ની જગ્યાએ -g લખીએ, નીચે આવે ત્યારે +g લખીએ. y ઘટક કેવો છે? મહત્તમ ઊંચાઈ 0, તો અહીં 0 મૂકી દઉં તો આ થશે v0 sin θ gt. આ બેને સામસામે લઈ જાવ એટલે પ્લસ થઈ જશે v0 sin θ gtm. tm ને કરતા બનાવશો મિત્રો તો શું થશે? v0 sin θ ના છેદમાં g. આ સમીકરણ જ્યારે પણ તમને કોઈ MCQ માં પૂછે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય તો તમારે લખવાનું છે v0 sin θ ના છેદમાં g. બરાબર. આમાં θ ખૂણાનો ઉલ્લેખ થાય છે. તમે આગળનું ચેપ્ટર જે એક પરિમાણિક ગતિ છે તેમાં સમય પૂછે તો v0/g જ આવે તમે, બરાબર છે. આમાંથી જો તમે કરતા બનાવશો આ 0 કરી નાખો, આ બેન સામે લઈ જશો તો v0 છેદમાં a = t મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. એવા પણ MCQ એક પરિમાણિક ગતિમાં પૂછે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ લઈએ છીએ કે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય જેને આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ તરીકે પણ લખીએ છીએ. ઉડ્ડયન સમય કોને કહેવાય? બરાબર છે. તો પદાર્થ અહીંયાથી લઈને અહીંયા સુધી જેટલા સમય દરમિયાન હવામાં હોય
એ દરમિયાનનો જે સમય છે ને કયો સમય કહેવાય? ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન અહીંયા જેટલો સમય લાગે એટલો જ સમય નીચે આવવામાં લાગે. તો ઉડ્ડયન સમય છે ને ટાઈમ ઓફ ફ્લાઇટ કહીએ છીએ. જે મહત્તમ ઊંચાઈ માટે અહીંયાથી અહીં સુધીનો જે સમય લાગ્યો હોય એટલો જ સમય અહીંયા હોય, એટલે આપણે 2 વડે ગુણીએ છીએ. આ જે સમય અહીંયા લાગ્યો હોય એટલો સમય નીચે લાગે, તો આપણે અહીં લખી દઈએ છીએ 2 pm ની જગ્યાએ લખીએ છીએ v0 sin θ ના છેદમાં g. આ આપણો થઈ ગયો મિત્રો ઉડ્ડયન સમય. આ ખૂણો મૂકવાનો પૂછે, વેગ મૂકીને કિંમત મૂકો એટલે તમને ઉડ્ડયન સમય મળી જાય, કેટલા સમય દરમિયાન એ હવામાં છે. અહીંયા યાદ રાખશો, અહીંયા જેટલો સમય લાગે એટલો જ સમય નીચે આવવાનો. બરાબર, બહુ સિમ્પલ ગણતરી છે. હવે આપણે લખીએ છીએ મહત્તમ ઊંચાઈ. બે કિંમત મળી ગઈ છે, બરાબર. આપણે ત્રીજી કિંમત મૂકીએ છીએ મહત્તમ ઊંચાઈ કેટલી હોય. તો ચાલો આપણે ઉડ્ડયન સમય મળી ગયો, અહીંયા આપણે લખીએ છીએ મહત્તમ ઊંચાઈ. ત્રીજી ગણતરી કરીએ છીએ. મહત્તમ ઊંચાઈ કેટલી હોય? તો આપણું સમીકરણ છે d બરાબર મહત્તમ ઊંચાઈનું સમીકરણ છે મેળવવા માટે મહત્તમ ઊંચાઈને આપણે h કહીએ છીએ, બરાબર છે. તો d બરાબર v0t પ્લસ 1/2 gt² પરથી આ સમીકરણનો ઉપયોગ કરીએ. d ની જગ્યાએ આપણે લખીએ છીએ h, બરાબર છે. ત્યારબાદ મહત્તમ ઊંચાઈનો અહીંયા આપણે કયો ઘટક લખીએ છીએ? ઉપર જવા માટે વેગનો કયો ઘટક હાજર છે? આ x અક્ષની ગતિ માટે, આ ઉપર જવા માટે અહીં લખીએ છીએ v0 sin θ. t સમય કયો મૂકશું? તો કે ઉપર જવા માટે જે અહીંયા હમણાં સમીકરણ મેળવ્યું હતું એ સમયની કિંમત મૂકી દઈએ. અહીંયા સમય કેટલો હતો? અહીંયા હમણાં સમય કેટલો મળ્યો હતો આપણને? v0 sin θ ના છેદમાં g. અહીં કિંમત મૂકી દઈએ v0 sin θ ના છેદમાં g, બરાબર છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ -1/2. માઈનસ કેમ? તો કે ઉપર જાય છે એટલે g, -1/2 g t નો વર્ગ, આનો વર્ગ કરી દઈએ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં g², બરાબર. હવે કિંમત આપણી મળી ગઈ છે, ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો અહીંયા થશે v0 એટલે થશે v0 સ્ક્વેર 2 વખત sin θ એટલે sin સ્ક્વેર θ છેદમાં g માઈનસ અહીંયા g એક g ઉડી જશે તો અહીંયા વધશે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં 2 અને અહીંયા g વધ્યો g. આ પદ જોશો આખું છે અને આ 1/2 એટલે અડધું પદ છે. ખાસ ધ્યાન જુઓ, આ પદ આખું પદ છે, આને જોશો તો આ અડધું પદ છે 1/2. તો આખા પદમાંથી અડધું પદ જાય એટલે આપણું અડધું પદ વધે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં આખામાંથી અડધું જાય એટલે વધશે અડધું 2g. આ મહત્તમ ઊંચાઈનું સમીકરણ છે. હવે તમને ખ્યાલ હોય તો મેક્સિમમ હાઈટ કેટલી પહોંચે? પદાર્થને જ્યારે તમે ફેંકો તો મેક્સિમમ કયા ખૂણે ફેંકો કે જેથી મહત્તમ ઊંચાઈ પર જઈ શકે? તો ખાસ આપણે શીખી ગયા છે કે જો પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે અને 90 ના ખૂણે જો ફેંકવામાં આવે 90 ના ખૂણે તો મહત્તમ ઊંચાઈ જઈ શકે. તો અહીંયા ખાસ નોંધ લખવાની છે h મેક્સિમમ. sin 90 ની કિંમત કેટલી થાય? 1. sin 90 ની કિંમત 1 નો વર્ગ કરશો એટલે 1 થશે. તો v0²/2g. આ આપણું મેક્સિમમ હાઈટ નું સમીકરણ છે, પણ ક્યારે? તો કે θ બરાબર કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. રેડી? બહુ સિમ્પલ ગણતરી છે. θ બરાબર 90 ડિગ્રી હોય ત્યારે s મેક્સિમમ મળશે v0²/2g. હવે MCQ માં આપણે આવે છે. હવે એક આપણું છેલ્લું પોઈન્ટ બાકી છે અવધિ. x દિશામાં જે કાપેલું અંતર જે છે એને આપણે અવધિ કહીએ છીએ મિત્રો, બરાબર છે. તો આપણું છેલ્લું સમીકરણ આપણે મૂકી દઈએ છીએ અવધિ. કઈ રીતે મળે? તો આપણે લખીએ છીએ નંબર 4 અવધિ, અને આપણે કહીએ છીએ આ x દિશામાં કાપેલા અંતરને આપણે અવધિ કહીએ છીએ. લખી શકો છો x દિશામાં કાપેલા અંતરને શું કહીએ છીએ? અવધિ કહે છે, બરાબર. x દિશામાં કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? અવધિ r કહીએ છીએ. તો x દિશામાં કાપેલું અંતર કઈ રીતે લખાય? આપણને ખ્યાલ છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય લખાય, બરાબર છે. x ની જગ્યાએ આપણે r લખીએ છીએ, આના ઉપરથી આપણે સમીકરણ મેળવીએ r. v ની જગ્યાએ x અક્ષનો વેગ v0 cos θ અને અહીંયાથી અહીંયા સુધીનો જે સમય લાગે છે ને ટાઈમ ઓફ ફ્લાઇટ કે એનું સમીકરણ હતું 2v0 sin θ/g.
તો આ જે સમીકરણ જે છે એ આપણે કિંમત અહીં મૂકી દઈએ છે 2v0 sin θ/g. તો ચાલો આપણે આપેલી કિંમત અહીં એડ કરી દઈએ તો આપણો જવાબ શું આવે એ તમે જરાક મેળવશો. હવે આ જે અવધિનું સમીકરણ જે આપણું અહીં આપેલું છે બરાબર, તેમાં આ રીતે પણ એક સમીકરણ લખી શકો છો. આને કઈ રીતે લખી શકો તો કે 2 વખત છે એટલે v0 v0² 2 sin θ * cos θ/g. આ રીતે પણ તમે અવધિનું સમીકરણ લખી શકો છો. અને 2 sin θ * cos θ નું સાદુરૂપ શું થાય મિત્રો? 2 sin θ * cos θ નું સાદુરૂપ શું થાય તો કે v0² sin 2θ/g. આ રીતે પણ લખી શકો છો બરાબર છે. ત્રિકોણમિતિની અંદર 2 sin θ * cos θ નું સાદુરૂપ sin 2θ થાય. આ ખાસ ધ્યાન રાખજો, આ બેમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમારે આપણે એમસીક્યુ માં શીખીશું, જ્યારે કોઈ પદનો છેદ ઉડાડવાનો થતો હોય ત્યારે અહીંથી sin અને cos જે છે એ આ રીતે છૂટું પાડીને લખવાનું હોય છે. અને જો કિંમત મૂકવાની હોય ખૂણાની તો આ સમીકરણમાં તમને સહેલું પડશે બરાબર છે. હવે અહીંયા ખાસ લખી લેશો મેક્સિમમ અવધિ, પદાર્થને કેટલાના ખૂણે ફેંકવામાં આવે ત્યારે મેક્સિમમ અવધિ પ્રાપ્ત કરે r મેક્સિમમ. થીટા છે મિત્રો 45 નો હોવો જોઈએ. અહીં 45 ની કિંમત મૂકશો, 45 × 2 એટલે 90, sin 90 ની કિંમત 1 થશે એટલે v0²/g. આ આપણી મહત્તમ અવધિનું સમીકરણ થઈ ગયું કે જ્યારે પદાર્થને 45 ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે પદાર્થ છે મહત્તમ અંતર કાપે છે, જેને મહત્તમ અવધિ કહે છે. રેડી? તો આપેલી થિયરીમાં જો તમને ઓછી માહિતી મળી હોય તો એક વખત ફરીથી થિયરીને જોશો. 2 થી 3 વાર તમારે રિપીટ કરવાની છે થિયરી. જો તમે એ થિયરીને વારંવાર થોડુંક સમજશો, એક પાર્ટ તમે સમજશો તો તમને સહેલી રીતે બધા જ સમીકરણો છે સમજાઈ જશે, ગોખવા નહીં પડે. પ્લસ એક્ઝામમાં જ્યારે પૂછે ત્યારે તમે તૈયાર કરી શકો છો અથવા તો યાદ આવી શકે બરાબર. ઝડપથી બહુ સહેલા સમીકરણ છે. તો આજે આપણે આટલું રાખીએ. જો કોઈ ડિફિકલ્ટી કોઈ પ્રોબ્લેમ જણાય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી આપણે ફરીવાર આ ટોપિકને રિવિઝન કરી શકીએ. નીટ JEE માટે ખૂબ અગત્યનો છે બરાબર. આજે આપણે આટલું જ રાખીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.